ईश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै આપણને દરેકને દેવી સૂક્તની કોપી મળેલી હશે, તો આપણે એનાથી શરૂઆત કરીશું, પછી આગળ મારું વક્તવ્ય શરૂ કરીશું. નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાયૈ સતતં નમઃ. નમઃ પ્રકૃત્યૈ ભદ્રાયૈ નિયતા પ્રણતા સ્મતાં. રૌદ્રાયૈ નમો નિત્યાયૈ ગૌર્યૈ ધાત્રૈ નમો નમઃ. જ્યોત્સ્નાયૈ ચિન્તિરૂપિण्यै સુખાયૈ સતતં નમઃ. કલ્યાણ્यै પ્રણતામૃદ્ધ્यै સિદ્ધ્यै કુર્મો નમો નમઃ. નૈઋત્यै ભૂભૃતાં લક્ષ્મ્यै શરવાણ્यै તે નમો નમઃ. દુર્ગાयै દુર્ગપારાयै સારાयै સર્વકારિણ્यै ખ્યાત્यै તથૈવ કૃષ્ણાयै ધૂમ્રાयै સતતં નમઃ. અતિ સૌમ્યાતિરૌદ્રાयै નતાસ્તસ્यै નમો નમઃ. નમો જગત્પ્રતિષ્ઠાयै દેવ્यै કૃત્यै નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વિષ્ણુમાયેતિ શબ્દિતા. નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ ચેતનિત્યવિધીયતે. નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ નિદ્રારૂપેણ સંસ્થિતા. નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ ક્ષુધારૂપેણ સંસ્થિતા. નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ છાયારૂપેણ સંસ્થિતા. નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ તૃષ્ણારૂપેણ સંસ્થિતા. નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ જાતિરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ લજ્જારૂપેણ સંસ્થિતા. નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા. નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ કાંતિરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વૃત્તિરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ સ્મૃતિરૂપેણ સંસ્થિતા.
નમસ્તસ્યૈ 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ દયારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ તૃષ્ટિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ ભ્રાન્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ ઇન્દ્રિયાણિ મધિષ્ઠાત્રી ભૂતાનાં ચાખિલેષુ યા ભૂતેષુ સતતં તસ્યૈ વ્યાપ્તિ દેવ્યૈ નમો નમઃ ચેતિરૂપેણ યા કૃષ્ણં એતદ્ વ્યાપ્ય સ્થિતા જગત નમસ્તસ્યૈ 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 નમો નમઃ સ્તુતાસુરૈ પૂર્વમભીષ્ટ સંશયા તથા સુરેન્દ્રેણ દિનેષુ સેવિતા કરોતુ સાનઃ શુભહેતુરીશ્વરી શુભાનિ ભદ્રાણ્યભિહન્તુ ચાપદ યા સામ્પ્રતં ચોદ્ધત દૈત્યતાપિતૈ રસ્માભિરીષા ચ સુરૈર્નમસ્યતે યા ચ સ્મૃતા તત્ક્ષણમેવ અંતિનં સર્વાપદો ભક્તિવિનમ્રમૂર્તિભિ. આજે પહેલો દિવસ છે આનો, એટલે આપણે આખું લીધું. આવતીકાલથી 10-10 શ્લોક લઈશું, એટલે પેલું મારે થોડું એનો સમય મને રહે. ગઈકાલે આપણે વાત કરતા હતા પરબ્રહ્મ શું, એની આપણે વાત કરી. પરબ્રહ્મ જે છે તે પરમ શક્તિ છે, નિર્ગુણ નિરાકાર છે. પેલું ભૂમિતિના બિંદુ જેવું છે. બિંદુની વ્યાખ્યા જો તમને ભૂમિતિમાં ખબર હોય તો બિંદુની વ્યાખ્યા કંઈક આવી છે કે જેને લંબાઈ નથી, જેને પહોળાઈ નથી, જેને જાડાઈ નથી, જેને ઊંચાઈ નથી, જેને ઊંડાઈ નથી, અને છેલ્લે કન્ડિશન બહુ જબરજસ્ત છે, જે માપી શકાતું નથી અને છતાં છે, એનું નામ બિંદુ. આ પહેલામાં પહેલું ભૂમિતિનું એકમ બિંદુ, અને આ બિંદુની વ્યાખ્યા. ત્યારે જો બિંદુની વ્યાખ્યા આવી હોય તો પછી પરબ્રહ્મ આપણે માનવું જ જોઈએ કે જેને કોઈ આકાર નથી, જેને કોઈ રંગ નથી, જેને કોઈ રૂપ નથી, જેને કોઈ સ્વાદ નથી. આપણે કાલે જોતા હતા કે જો પાણીમાં સ્વાદ હોત, ગળ્યો સ્વાદ હોત, તો ડાયાબિટીસ વાળાઓ બિચારાની શું દશા થાય? પાણીમાં સ્વાદ નથી, એટલા માટે આપણે પાણી દ્વારા જુદા જુદા રસ ઉભા કરી શકીએ છીએ. હવાને આકાર નથી, એટલે એ હવા આપણા નાકથી ફેફસા સુધી જાય છે. કાલે આપણે જોયું. અને ત્યાર પછી આપણે જોયું હતું કે એ પરબ્રહ્મ એ રમવા માટે જયારે પ્રગટ થયું, ત્યારે એ પ્રગટ થયું ને તે વખતે એ 3 રીતે કામ કરવા લાગ્યું. પહેલું કે એને સર્જન શક્તિ, ઓપરેટર, જનરેટર, સર્જન શક્તિ. બીજું સ્થાપન શક્તિ, ઓપરેટર. અને ત્રીજું સંહારક શક્તિ, ડિસ્ટ્રોયર. આપણને લોકોને એક કલ્પના આવી બેસી ગઈ છે કે શંકર ભગવાન ત્રિશૂળ લઈને બેઠા છે, એ તો એક જ કામ કરે છે, ખાટકીનું, બધાને માર્યા જ કરવાનું. અને આ બહુ ભયંકર કલ્પના આપણામાં બેસી ગયેલી છે કે તો સંહારના દેવ એટલે સંહાર જ કર્યા કરે. પણ આ વાત ખોટી છે. તમે સાહેબ જરા બહુ એનાથી વિચાર કરો. વિજ્ઞાન એમ કે છે કે દર 7 થી 10 વર્ષની અંદર દરેકના શરીરના બધા જૂના કોષો મરી જાય છે, નવા કોષો આવી જાય છે.
હવે આ જૂના કોષો મરી ગયા અને નવા કોષો આવ્યા. એ જે કોષો આવ્યા તેની આપણને ખબર પડી નથી પડી. આપણને તો જન્મ્યા ત્યારથી હું છું તો મરતા સુધી હું આપણો પરમેનન્ટ જ રહે છે. પણ એની અંદર આપણે ઓછામાં ઓછા જન્મથી પેલા મરણ સુધી આપણા શરીરો ઓછામાં ઓછા 6 થી 7 વખત બદલાય છે. ત્યારે એ જે અણુઓને મારી અને જે તે ઉંમર પ્રમાણે સક્ષમ કોષો આપતા જવું, એ મારી નાખવાની ક્રિયા અને સક્ષમ કોષો આપવાની ક્રિયા એ ભગવાન શિવજી કરે. નાનકડું જે બાળક છે તે નીચે આમાં સોવડાવેલું છે ગોદડીમાં, અને પછી થોડાક દિવસ થાય પછી એ બાળક જયારે ઊંધું પડે ને એટલે બધાને કૌતુક લાગે, અમારો બાબો તો ઊંધો પડ્યો, અને એનો ઉત્સવ ઉજવાઈ જાય, અમારો બાબો ઊંધો પડ્યો 4 જગ્યાએ. પણ પછી હવે બહુ બોલશો ને, પાછળ તમને ઊંધા પાડશે કોઈ દિવસ. પણ આ એક કૌતુક છે. અમારો બાબો તો બેસતા શીખ્યો, અમારો બાબો તો ચાલતા શીખ્યો. આપણે બોલીએ જ કે નહીં, ત્યારે પહેલેથી ચાલતો કેમ નહીં થઈ ગયો? ત્યારે નહીં, જેમ જેમ એની વય વધતી જાય છે તેમ જૂના કોષો મરતા જાય છે અને બીજા સક્ષમ કોષો આવતા જાય છે. પહેલા એ માનું દૂધ જ પીએ છે, પછી ધીરે ધીરે એને ભાત ઢીલો પોછો કરીને ખવડાવવામાં આવે, અને પછી ધીરે ધીરે મોટો થાય એટલે દાંત આવે, અને દાંત આવ્યા પછી એ ખાવાનું ખાય. ત્યારે આ બધી પ્રક્રિયાઓ ભગવાન શિવજીની પ્રક્રિયાઓ છે. હવે તમને શિવજી નથી ગમતા? નહીં તો આ બાળક જન્મ્યો ત્યારનો જો આ કોષો બદલાતા ના હોત તો બધા બાટલી પણ લઈને પડી રહ્યા હોય ખૂણાની અંદર. કોણ કોને સાચવે? ત્યારે શિવજીની ક્રિયા તો એવી છે કે માણસની વૃદ્ધિ કરવાનું કામ છે. ત્યારે એ ભગવાન શિવજી, એટલે આપણે કાલે જોતા હતા કે જનરેટરનો જી, ઓપરેટરનો ઓ અને ડિસ્ટ્રોયરનો ડી, એટલે જીઓડી ગોડ, એમ આપણે જોતા હતા. કેટલાક સંપ્રદાયોની અંદર પોતાના આરાધ્ય દેવની મહત્તા વધારવા માટે બીજાને નીચા પાડવાના અને નીચા પાડવાની ભયંકર પ્રક્રિયાઓ એક હિન્દુઓ તરીકે હિન્દુઓમાં જ છે. એ બહુ દુઃખદાયી છે. એક હું પુસ્તક વાંચતો હતો, તેમાં હું ભગવાનનું નામ નથી કહેતો, નહીં તો પાછું તમને ખબર જ પડી જાય કે કયા એની છે તે. પણ મારે કોઈ સંપ્રદાય માટે કહેવું નથી, પણ તમે સમજી શકશો કે આપણા જ ભગવાન એ જ પરબ્રહ્મ છે, એ સિવાય બીજો કોઈ પરબ્રહ્મ છે નહીં. અને બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ તો એમના સેક્રેટરી છે. અરે પણ તું જે ભગવાનનું નામ લે છે એ વિષ્ણુનો અવતાર છે. પણ આવી ઢંગધડા વગરની વાતો કરી અને લોકોમાં એક ખોટી એક ભ્રમ ઉભા કરવા, આ લોકો મહાપાપ કરી રહ્યા છે. એમને કોઈ પુણ્ય મળવાનું નથી, અને એમના આરાધ્યો પણ એમને લાટ મારશે પાછળ. આ સારું કામ નથી થતું. અને આ પ્રિન્ટેડ છે, ચોપડીઓ છપાય એની અને વેચાય, બધે વેચાય, એટલે વેચાય નહીં. ત્યારે આપણે સહેજ જોઈ લઈએ, પછી હું મારા આજના વિષય પર જાઉં કે પરબ્રહ્મ જે છે એ એક જ પરબ્રહ્મની 3 શક્તિઓ એક્ટિવેટ થાય છે. તો તે કેવી રીતે થાય છે? એક સાદો દાખલો લઈએ. એક સ્ત્રી છે ને, સ્ત્રી એ બાળકને જન્મ આપે છે, તો એ બ્રહ્મશક્તિ થઈ ગઈ નહીં. બ્રહ્માજીનું કામ સર્જન કરવાનું, તો એક સ્ત્રી બાળકને જન્મ આપે તો એ બ્રહ્મશક્તિ કહેવાય કે ન કહેવાય? કહેવાય. એ જ સ્ત્રી જે છે તે પોતાના બાળકને પોતાના દૂધથી પોષણ આપે છે, તો વિષ્ણુ શક્તિ કહેવાય કે ન કહેવાય? તો 2 સ્ત્રીઓ થઈ, એક જ સ્ત્રી એ સર્જન પણ કરે છે અને સ્થાપન પણ કરે છે. આ બાળક મોટું થાય અને માં એને લઈને બીજી જગ્યાએ જાય, અને ત્યાં બધા રમકડા રમવા આપ્યા હોય, અને 2 રમકડા પેલો ગજવામાં ગાડીને ઘરે આવે એટલે માં એને ફટકારે અને કે ચાલ આપણો મારી જોડે, અને ત્યાં રમકડા આપી દે અને આંટીને સોરી કે જોઈએ. ત્યારે એની જે દુર્વૃત્તિઓ છે એ દુર્વૃત્તિઓનો સંહાર કરવાનું કામ પણ એ માં જ કરે છે. એમાં 3 સ્ત્રીઓ આવી, જન્મ આપવા વાળી જુદી, એને ઉછેરવા વાળી જુદી, પેલી જુદી નહીં. ત્યારે એક જ સ્ત્રી
એ પરબ્રહ્મના 3 કાર્યો કરી શકતી હોય તો પરબ્રહ્મ તો એ કરવા હોય તો અનેક કાર્યો કરી શકે. અને કયા કાર્યો કરે તે તો આપણે જોવાના જ છે આની અંદર. આજથી શરૂ થાય છે. ત્યારે આપણે હવે આપણા મૂળ એના ઉપર જઈએ. ગઈકાલે હું કહેતો હતો કે શુંભ અને નિશુંભ નામના રાક્ષસો એ ઇન્દ્ર રાજા ઉપર ચડાઈ કરી, સ્વર્ગ લઈ લીધું, બધાને કાઢી મૂક્યા, તગડી મૂક્યા, રસ્તા ઉપર ભિખારી જેવા ભટકતા કરી દીધા. ત્યારે એ બધા જયારે ગયા, અરે એટલું જ નહીં, પેલા જે સૂર્ય, ચંદ્ર, કુબેર ને એ બધાને નોકરની માફક ટ્રીટ કરવા લાગ્યા. ચાલ પવન આપવા દે, તું મોટો વાયુ તારા ઘરનો, પવન આપવા દે. હવે આ પાણી ખોટું છે, ચાલ વરુણદેવ શરૂ થઈ જા. આવી જેમની દાદાગીરી હતી. ત્યારે એ લોકો બહાર આવી ગયા. ત્યાર પછી આ બધા ભેગા થયા, શું કરવું? બ્રહ્માજી પાસે ગયા, બીજા દેવતાઓ પાસે ગયા, બધા ભેગા થયા. ત્યારે કહ્યું આપણને કેવું વરદાન છે જગત માતાનું કે તમે સંકટમાં હો ત્યારે તમે મને બોલાવજો, હું આવીશ. અને પછી એ લોકોએ જે પ્રાર્થના કરી તેનું નામ દેવી સૂક્ત, એવું આપણે ગઈકાલે જોયું હતું. અને એટલા જ માટે એની શરૂઆત થાય છે દેવા ઉચુરુ, દેવતાઓ બોલ્યા. તેમાં લગભગ 5 શ્લોકો છે એ માતાજીના જુદા જુદા નામથી માતાજીનું વર્ણન કરે છે. એ આપણે હું ખાસ એ નામો પૂરતો બહુ વધારે એમાં ઊંડાણમાં જઈશ નહીં, કારણ કે આપણે જે બીજી શક્તિઓ લેવી છે એમાં આપણી પાસે સમય ઓછો થશે. પણ કહે છે કે નમો દેવ્યೈ મહાદેવ્યૈ શિવાય સતન નમઃ પ્રકૃતિ નમઃ પ્રકૃત્યૈ ભદ્રાય નિયતાઃ પ્રણતાઃ સ્મતા. એમણે કહ્યું કે દેવીને નમસ્કાર છે, અમે દેવીને નમસ્કાર કરીએ છીએ. હે મહાદેવી, તું જ શિવા છે, તને અમારા સતત નમસ્કાર છે. તું જ પ્રકૃતિ રૂપા છે. એક વાત આપણે જાણી લઈએ. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે અહમ બીજ પ્રદઃ પિતા. પિતા એ બીજ આપે છે અને માતા એ શરીર આપે છે. માં પ્રકૃતિ સ્વરૂપા છે, એટલે બાળકને પ્રકૃતિ દ્વારા, આ શરીર આપણું પ્રાકૃતિક છે, એટલે પ્રકૃતિ, માં એ પ્રકૃતિનું પ્રતીક છે, એ આપણને શરીર આપે છે. તો માં તું પ્રકૃતિ સ્વરૂપા છે, તો દરેકનું કલ્યાણ કરનારી એવી ભદ્રા છે, તને નમસ્કાર હો. હે જગદંબા, અમે તને નમસ્કાર કરીએ છીએ. પછી કહે છે રૌદ્રાય નમો નિત્યાય ગૌર્યય ધાત્રય નમો નમઃ. રૌદ્રાય એટલે રુદ્રની પત્ની, એટલે કે શિવજીની પત્ની, એટલે કે પાર્વતી. એટલે એમને રૌદ્રા, આ પેલું વ્યાકરણને લઈને રૌદ્રાએ કહ્યું, નહીં તો રુદ્રા કહેવાય. રૌદ્રાય નમો નિત્યાય, હું દરરોજ તમને નમસ્કાર કરું. ગૌર્ય તું ગૌરી છે, ગૌરવર્ણી. ધાત્રય ધારણ કરવા વાળી છે, તમને અમારા નમસ્કાર છે. જ્યોત્સનારય ચેન્દુરૂપિણ્ય, તું જ્યોત્સનામયી પ્રકાશમયી છે. ચેન્દુરૂપિણ્ય તો ચ ઇન્દુરૂપિણ્ય, તું ચંદ્ર જેવી શીતળ છે. સુખાય સતતન નમઃ, તું અમને સતત સુખ આપે છે. કલ્યાણ્ય પ્રણતા વૃદ્ધ્ય સિદ્ધૈ કુર્મો નમો નમઃ, તું તારા શરણે આવેલાઓનું કલ્યાણ કરવા વાળી માતા છે. વૃદ્ધ્ય સિદ્ધ્ય કુર્મો નમો નમઃ, તું વૃદ્ધિ અને સિદ્ધિ સ્વરૂપ છે, તો અમારી વૃદ્ધિ પણ કરે છે અને સિદ્ધિ પણ આપે છે. નવનિધિ, અષ્ટસિદ્ધિ અને નવનિધિ, અષ્ટસિદ્ધિઓ અણિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, સંપ્રાપ્તિ, દિશિતા, વશિતા, આ બધી અષ્ટસિદ્ધિઓ એ આ જગન માતા આપણને આપે છે. હનુમાનજી પાસે આ બધી સિદ્ધિઓ હતી. નમો નમઃ. પછી કહે છે કે તું
નૈઋતિ એટલે નૈઋત્ય શબ્દ વાપર્યો, નૈઋતિ એટલે આ દૈત્યો જે છે ને તે બધી લક્ષ્મી ઝૂંટવી જાય. પણ અહીંયા કુબેર જે છે ને કુબેર, એ કુબેર પણ આમ તો દૈત્ય ગણાય, પણ એ જેમ પ્રહલાદ આમ તો દૈત્ય કહેવાય પણ ભગવાનના ભક્ત હતા, તેમ કુબેર પણ આમ તો દૈત્ય ગણાય, રાવણનો ભાઈ કહેવાય, પણ તેમ છતાં એની એ લક્ષ્મીનો દેવ કહેવાય, એની પાસે લક્ષ્મીનો આપણે કહેવાય શું કહેવાય નગર શેઠ કહેવાય આપણે દેવોનો. એવા આ કુબેર ભંડારી હતા અને એમની પાસે ભંડાર ભરેલા હતા, પણ એ દૈવી પુરુષ હતા. પણ એટલા માટે કહ્યું કે જેનો કુબેરનો ખજાનો કદી ખૂંટે નહીં એવી તું નૈઋતિ છે એમ, એટલા માટે એમને કહ્યું. પછી તું રાજાઓની રાજલક્ષ્મી છે. ભૂભૃતામ લક્ષ્મી, ભૂભૃતામ એટલે રાજાઓ, ભૂભૃતામ લક્ષ્મી સર્વાણ્યૈ તે નમો નમઃ. તું શિવપત્ની સ્વરૂપા, એવા હું તમને નમન કરું છું. પછી કે દુર્ગાય દુર્ગપારાય સારાય સર્વકારિણ્ય ખ્યાત્યૈ તથૈવ કૃષ્ણાય ધુમ્રાય સત્સંગ નમઃ. આ માતાજીના જુદા જુદા નામ છે, એમાંનું એક છે દુર્ગાય. દુર્ગા છે તો માં દુર્ગા છે. દુર્ગનો મતલબ થાય છે કિલ્લો. આપણું શરીર એક કિલ્લો છે. દરેક કિલ્લાને પોતાના દ્વાર હોય. સામાન્ય રીતે જૂના જમાનામાં 4 દિશાના 4 દ્વાર હતા. આપણા આ દુર્ગની અંદર આપણને 9 દ્વાર આપેલા છે. 2 આંખોના દ્વાર, 2 કાનના દ્વાર, 4 2 નસકોરા, 6 1 મોડું, 7 એક જે છે તે મૂત્ર માર્ગ અને બીજો મળ માર્ગ, એવા 2 એટલે કુલ 9 માર્ગ 9 દ્વાર વાળી આપણો આ દુર્ગ છે, કિલ્લો છે. એ દુર્ગનું રક્ષણ કોણ કરે છે? બારણા તો બધા ખુલ્લા છે. અંદરથી જે આત્મા છે તે ગમે તે એનાથી બહાર નીકળી જઈ શકે છે, પણ છતાં અંદરનો આત્મા એને બહાર નીકળવા નથી દેતી. પાંજરામાં પોપટ હોય અને બહારનું ખુલ્લું હોય તો પોપટ જતો રહે કે નહીં? તારા આપણા તો 9 બારણા ખુલ્લા છે, એને તાળા મારેલા નથી, અને તેમ છતાં અંદરનો પોપટ બહાર જતો નથી. એનું કારણ રક્ષણ કરવા વાળી દુર્ગા માતા છે. ત્યારે કે છે કે તું દુર્ગા છે, દુર્ગા પારા એટલે સંકટમાંથી પાર ઉતારનારી. દુર્ગા પારા, પાર ઉતારનારી એવી દુર્ગા પારા તે તું છે. સારાય સર્વકારિણ્ય, તું બધાના સહ આરા, બધાના સારભૂત તું છે. સર્વકારિણી, તું બધા જ કાર્યો કરી શકે એવી છે. તું જ ખ્યાતિ અપાવે એવી છે અને તારી ખ્યાતિ પણ મહાન છે. તું કૃષ્ણા એટલે કોઈ વખત તું કૃષ્ણા મહાકાલીની માફક કાળી થઈ જાય છે. ગઈકાલે જ આપણે વાત કરતા હતા કે આ જે દુર્ગા સપ્તશતી છે એને ચંડીપાઠ પણ કહેવામાં આવે છે. ચંડી એટલે જે ચંડ ભયંકર છે તે, એના ઉપરથી ગુજરાતીમાં એક શબ્દ આવે કે કોઈ સ્ત્રી જરા ઊંધું છતું કર્યા કરતી હોય કે એનાથી ઉલટું સલટું કરે ત્યારે એને અવળચંડી કહેતા હતા. એટલે જે ચંડી કામ કરે એનાથી ઊંધું કરે એનું નામ અવળચંડી. પછી પુરુષમાં આવો કોઈ ચંડો નથી, પણ તેમ છતાં અવળચંડો શબ્દ આવી ગયો. પણ એ જાણે પાછળથી આવેલો શબ્દ છે, એ કઈ એની જોડે છે નહીં. પણ જે ચંડિકા છે, ભયંકર કર્મ કરવા વાળી એવી જે ચંડી છે, તેના ઊંધું કરવા વાળી અવળચંડી. ત્યારે પછી કે છે કે અતિ સૌમ્યાતિ રૌદ્રાય. પછી ખ્યાતિ તથૈવ કૃષ્ણાય, તું ખ્યાતિ બધે આપવા વાળી છે. કૃષ્ણા કાળા રંગની છે. ધુમ્રાય, જેમ ધુમાડો જે છે ને તે નીચેથી ઉભો થાય આકાશને જોડે અને ચારે બાજુ વ્યાપક થઈ જાય, તેમ તું પણ ધુમ્રાય છે. ધુમ્રાય એટલે શું કે ધરતી અને ગગન એ બંનેને જોડવા વાળી, દેવો અને માનવો બંનેને જોડવા વાળી. કોઈ અણઆવડત વાળો હોય, કોઈ આવડત વાળો હોય, એને જોડવા વાળી ધુમ્રાય. હે માં, તને સતત નમસ્કાર કરું છું. અને પછી કહે છે અતિ સૌમ્યાતિ રૌદ્રાય નતા તસ્યૈ નમો નમઃ. તું અતિ સૌમ્ય છે.
આપણા ભગવાનો જે છે ને એમના માટે, શિવજી માટે ખાસ એક શબ્દ કયો છે, નમઃ શાંતાય તેજસે. શિવજી શાંત તો છે જ, પણ પાછા તેજસ્વી પણ છે. જો મગજ છટક્યું ને તો સીધા દૂર કરી મૂકે. આવું કેમ થાય? એનું કારણ છે, જે માણસ તપ કરે છે ને, તપનો મતલબ જ થાય છે તપવું. ત્યારે શરીરમાં એનો જે તાપ ઉભો થાય છે એમાં અનિષ્ટો જરૂર બળી જાય છે, પણ જ્યાં જ્યાં અનિષ્ટો દેખાય ત્યારે તેવી વખતે અંદરનો તાપ બહાર આવી જાય છે. એટલે તમે જોજો ઘણા બધા યોગી પુરુષો જે છે એમને બહુ છંછેડવા નહીં, નમસ્કાર કરીને બાજુ ઉપર બેસી જવું. તપસ્વીઓ છે બધા, એમને કંઈક ખોટું લાગ્યું તો ઊંધું છતું કરી મૂકે. હવે એ જો ગરમ થાય તો આપણે બે હાથ જોડી અને નમસ્કાર કરવા એટલે પાછા શાંતિ તરફ થઈ જાય. એમને પાછું કઈ બહુ એડજસ્ટ થવું પડે એવું થતું નથી, કારણ કે મૂળભૂતે ભલા લોકો છે. ત્યારે કે છે કે તું અતિ સૌમ્ય છે પણ જોડે જોડે અતિ રૌદ્રાય. જો તારું મગજ છટક્યું તો ક્યારે પાર્વતીમાંથી ચામુંડા બની જાય. ચામુંડા ઇન બિટવીન છે. ચંડમુંડને માર્યા તે વખતે રૌદ્ર કરી, પણ એનું સૌંદર્ય ખોયું નહોતું. એ એનું બહારનું નાટક જ હતું કે આ તમે મને શું એ કરવાના હતા. અને માતાજીએ નાટક પણ કર્યું હતું ખાસું. હા, કે એ તમને કદાચ ખબર હશે, બધા વિદ્વાન લોકો છો અહીંયા. પણ વાત એવી બની હતી કે ચંડ અને મુંડ નામના બે રાક્ષસો આવ્યા. તે વખતે આ માતાજી ત્યાં પ્રગટ થયા. માતાજી પ્રગટ થાય એટલે એટલા અતિશય સુંદર હતા કે વાત ન પૂછો. કે આપણે આજે જેને ભુવન સુંદરી કહેવાય, મિસ વર્લ્ડ કહેવાય, એના માટે તો શંકરાચાર્યએ સૌંદર્ય લહરીમાં કહેલું છે કે હે માં, તું જતી હોય અને તારા પગની રજ કોક સ્ત્રી ઉપર પડી જાય તો એ ભુવન સુંદરી બની જાય છે. ત્યારે તેના પગની રજ જો પડે ને ભુવન સુંદરી થતી હોય તો એ કેટલી સુંદર હશે. ત્યારે આ માં આવા સૌંદર્યમય પ્રગટ થયા. પણ પેલા ચંડ અને મુંડ મૂળ તો રાક્ષસી વાસનાઓથી ભરેલા હતા. તે લોકોએ લડવા આવ્યા હતા, પણ લડતા લડતા એમની દ્રષ્ટિ બદલાઈ ગઈ. એટલે એમણે કહ્યું ચાલો આપણે આની જોડે પરણી જઈએ. એટલે અમને માને તો એમને ખેલ જ કરવાનો હતો. એટલે બે જણે આવીને એમને કહ્યું કે તમે અમારી જોડે પરણો. તારે માએ એમને કહ્યું કે હું પરણું તો ખરી, પણ હું તો ગમે તે એકને પરણું, કે બે જણ જોડે થોડું પરણાય છે મારાથી. તો તમે નક્કી કરજો મારે કોની જોડે પરણવું. આ એમને કહી દીધું. એટલે પેલા બે જણા, પેલો કે મારી જોડે પરણશે, પેલા કે મારી જોડે પરણશે. તો ચાલો દ્વંદ્વ યુદ્ધ કરીએ, જે જીતી જાય તેની જોડે પરણશે. એટલે પેલા બે જણા લડવા મળ્યા અને માતાજી ખેલ જોવા મળ્યા. ખેલ જોયો, એમાં એક જણ મરી ગયો, તારે બાકી રહ્યો બીજો. એટલે માં એક ગદા મારીને એને ઉપાડી દીધો, અને એટલા માટે ચામુંડા કહેવાય. ત્યારે અતિ સૌમ્યા રૌદ્રાય નતાસ્તસ્ય નમો નમઃ, નમો જગત પ્રતિષ્ઠાએ દિવ્ય કૃત્ય નમો નમઃ. હે માં, તું અત્યંત સૌમ્ય છે, તું રૌદ્ર સ્વરૂપ વાળી પણ છે. અમે તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. જગતના પ્રતિષ્ઠાનભૂત એટલે જગતનો પાયો, જગતનું બેઝ એ માં તું જ છે. દિવ્ય કૃત્ય નમો નમઃ. હે દેવી, હે સર્વકર્મ કરનારી, હરેક વસ્તુને કૃતિમાં લાવનારી, હે જગદંબા, અમે તમને નમસ્કાર કરીએ છીએ. દેવોએ આ 5 શ્લોકોમાં માતાજીની સ્તુતિ કરી અને જુદા જુદા વિશેષણો આપ્યા. આપણે ત્યાં એક પદ્ધતિ છે કે આપણા જે કોઈ પણ આરાધ્ય દેવ અથવા દેવી હોય તેમને માટે બીજા એમના સિવાયના અનેક નામો હોય. એ નામો બધા ગુણવાચક છે કે તમે આ કરી શકો છો, તમે આ કરી શકો છો, તમે આ કરી શકો છો. મહાભારતમાં વિષ્ણુ સહસ્ત્ર નામ છે. વિષ્ણુ ભગવાનના 1000 નામો એ વિષ્ણુ સહસ્ત્ર. એવા જ શિવ સહસ્ત્ર નામો પણ છે. એવા જ દેવીના સહસ્ત્ર નામો છે. તેવા જ ગણેશના 108 નામો છે. 108 નામો હોય ને પાછા સહસ્ત્ર નામો હોય એવું પણ ઘણી જગ્યાએ બન્યું છે. ત્યારે અહીંયા આગળ આ થોડાક એની અંદર માતાજીના આટલા નામોથી માતાજીના નમસ્કાર કર્યા. અને હવે એ જે માગણી કરે છે, કારણ કે આ બધા હારી ચૂકેલા લોકો છે.
અને આ હારી ચૂકેલા લોકો માતાજી પાસે માગણી કરે છે કે માં તું મારામાં આવ. હવે આ તમને કદાચ એકદમ ખબર ના પડે, પણ હું એક તમને વાત કહું કે કોઈ એક વિજ્ઞાનનો વિદ્યાર્થી દેવી સૂક્ત ગાતું સાંભળ્યું હોય, એના ઉપરથી એ પોતે ચિંતન કરતો કરતો એને આ ઇલેક્ટ્રિસિટી જોઈ હોય, તો પછી એ પાછો ઇલેક્ટ્રિસિટીની પ્રાર્થના કરે કે હે ઇલેક્ટ્રિસિટી, તું ગરમી રૂપે સ્ત્રીમાં પ્રગટ અને મારી પાસે આવ. હે ઇલેક્ટ્રિસિટી, તું ઠંડી રૂપે પ્રગટ અને મારા ફ્રીજ અથવા એસીમાં આવ. હે ઇલેક્ટ્રિસિટી, તું ગતિ રૂપે પંખામાં આવ અને મારી પાસે આવ. તારે ઇલેક્ટ્રિસિટી તો એક જ છે કે નહીં? તારે ઇલેક્ટ્રિસિટીમાં આટલી બધી વિવિધતાઓ હોય અને એક જ ઇલેક્ટ્રિસિટી આટલું બધું બતાવે, તું ધ્વનિ રૂપે મોબાઈલ દ્વારા મારી પાસે આવ, તો દ્રશ્ય રૂપે ટીવીમાં મારી પાસે આવ. આવું ઇલેક્ટ્રિસિટીની જો પ્રાર્થના થઈ શકતી હોય, તો આ જગન માતાની પ્રાર્થના કરવાની હોય તે આ આટલી જે બતાડેલી છે, આ 30 શ્લોકોની અંદરથી 5 શ્લોકો પ્રાર્થના કરી અને બીજા 25 શ્લોકો જે છે તેની અંદર એક એક ક્વોલિટી બતાડેલી છે. આ તો ટોકન કહેવાય. તે ટોકન હવે આપણે જોવાના છીએ. અને તે કહે છે શું? યા દેવી સર્વભૂતેષુ વિષ્ણુમાયેતિ શબ્દિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હે દેવી, તું સર્વભૂતેષુ એટલે દરેક ભૂતોની અંદર, ભૂત એટલે ઘોષ્ટ નહીં, પંચમહાભૂતના જે કોઈ પણ બનેલા છે આપણે બધા જ ભૂત જ કહેવાય. આપણે જેને ભૂત કહીએ છીએ તે જેમની વાસનાઓ અધૂરી રહી ગઈ છે, દેહ છૂટી ગયો છે અને બીજા દેહ પામવા સુધી જઈ શકાતું નથી, એ ઇનબિટવીનની સ્થિતિ એ ભૂત ઘોષ્ટની સ્થિતિ છે. આ શરીર હવે કામ નથી લાગતું અને ઉપરનું શરીર હજુ મળતું નથી, કારણ કે જવાની ઈચ્છા થતી નથી. ભયંકર ક્રોધ છે, મારી નાખો, કાપી નાખો, એટલે કોકના શરીરમાં પ્રવેશી અને શરીર દ્વારા આ કામ કરે છે. અહીંયા આગળ કહે છે કે યા દેવી સર્વભૂતેષુ વિષ્ણુમાયેતિ શબ્દિતા. બહુ સુંદર વાત કહી. વિષ્ણુ શબ્દ જે છે, આપણે વિષ્ણુ ભગવાનને ચતુર્ભુજ સ્વરૂપ જોયા અને એટલે આપણે એમ જ સમજીએ છીએ કે આ વિષ્ણુ ભગવાન એટલે આ, એ તો છે જ, એ સાકાર સ્વરૂપ છે. પણ વિષ્ણુ શબ્દની જે વ્યાખ્યા છે તે આ છે, વિશતિ ઇતિ વિષ્ણુ, જે હર એકમાં પ્રવેશેલો છે, હર એકમાં પ્રગટ થયેલો છે, તેનું નામ વિષ્ણુ. એટલે અહીંયા આગળ કહ્યું કે વિષ્ણુ માયેતિ શબ્દિતા, એટલે જે હરેકમાં પ્રસરેલું છે, પ્રગટેલું છે, એણે એક માયા ઉભી કરી. એ માયાનું જે સ્વરૂપ છે તે માં તું જ છે. એટલે માયાને આપણાથી ધિક્કારાય નહીં. માયા જે છે તે વિષ્ણુ ભગવાને ઉભી કરેલી છે. એટલે કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું, દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા. દૈવી એષા ગુણમયી મમ માયા. આ જે માયા છે તે મારી પ્રગટ કરેલી છે. હવે સહેજ સમજી લઈએ આ માયા, કે માયા જે છે એટલે અજ્ઞાન નથી. આપણે લોકો માયા એટલે અજ્ઞાન સમજીએ છીએ, પણ માયા એટલે અજ્ઞાન નથી. પણ માયા એટલે શું? કે આપણે કોઈ એકાદ લલચાઈ જવાય એવી જગ્યાએ અટકી પડીએ અને જ્યાં જવું છે ત્યાં સુધી ન પહોંચીએ, એ અટકાવી દેનારી જે વાત છે તેનું નામ માયા. મોટા મોટા યોગીઓ જે છે ને તે યોગ દ્વારા કેટલીક સિદ્ધિઓ મેળવી. તેમાં એક યોગી હતા. એ યોગીએ શું કર્યું કે ઘણી બધી એક સિદ્ધિઓ એમણે મેળવી. બીજા યોગીને મળવા માટે ગયા અને પછી એને પૂછ્યું, આજકાલ આપકા ક્યા હાલ હૈ? હવે જેને પેલું હું થોડું મેળવ્યું હોય ને ત્યારે તે જરા ઉછળંખલ વધારે હોય, અડધો ઘડો હોય, સંપૂર્ણ કુંભો ન કરોતિ શબ્દમ અર્ધો ઘટો ઘોષ મુંબઈથી નૂનમ. આખો ઘડો અવાજ કરે નહીં, પણ અડધો ઘડો હોય તો છલક 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 થયા કરે. ત્યારે પેલા એ પૂછ્યું, આજકાલ આપકા ક્યા હાલ હૈ?
तो पेलो कहे कुछ हाल नहीं है, हम तो भगवान का भजन कीर्तन करते हैं, बाकी तो बैठे हैं यहाँ, कोई ऐसा कोई खास प्रयोजन नहीं है। પણ આને એમાં તું કે એને પૂછે આવે એટલે ધીરે રહીને આપણે પૂછવું आप क्या कर रहे हैं? એટલે બોલો તરત કડક થઈને બોલ્યો हम सुबह में चिड़िया बनकर कैलाश में जाते हैं और मानसरोवर में स्नान करते हैं और स्नान करके हम वापस आते हैं। दोपहर को नर्मदा में स्नान करते हैं और वहां हम हमारी मध्याह्न संध्या करते हैं और वहां हमारा भोजन करते हैं। शाम को हम कावेरी में जाते हैं, वहां स्नान करते हैं और वहां हम सायं संध्या करते हैं और वहां हम हमारा शाम का खाना लेते हैं। तो कैसे करते हैं वो? हम चिड़िया बन जाते हैं, चिड़िया बन करके उड़ते हैं कैलाश से नर्मदा, नर्मदा से कावेरी। આ ભાઈ પ્રભાવિત થયા નહીં ચીડિયા બની ચકલી બનેલા એના માટે કેમ તમને કઈ નવાઈ ન લાગી? તો કે ભલા આદમી અનેક કૃમિ કીટક પશુ પક્ષી પછીથી માનવનો જન્મ મળ્યો અને માનવના જન્મ મળ્યા પછી તમે યોગી બન્યા, એ તો માનવથી બહુ મોટી વાત કહેવાય અને પાછા યોગી બન્યા પછી ચકલી જ બની ગયા। કઈક જરા આગળ બન્યા હોત તો સારું થાત। છેવટે તો ચકલીની ચકલી જ ને, હવારના ઉઠો ત્યારથી સાંજ સુધી ચકલી, ત્યારે તમે મેળવ્યું શું? પેલાને વાત બેસી ગઈ। યોગ એ કરે છે, યોગની સિદ્ધિઓમાં અટવાઈ જાય છે। આ યોગની સિદ્ધિઓમાં અટવાઈ જવું એનું નામ માયા। આમ અટવાઈ કેમ જવું? કે એના સુષુપ્ત મનની અંદર જે વાસનાઓ હતી તે એને હવે મળવા લાગી છે, એમાં એ અટકી ગયો। એને પાર કરીને જાય તો પરમાત્મા મળે। સીડી તો એકની એક જ છે, પણ પેલો અટકી ગયો છે। એ સીડીને ક્રોસ કરીને આગળ જવું તો એને પરમાત્મા મળે। ત્યારે કહે છે કે વિષ્ણુ માએ તે શબ્દિતા, કે માં તું તો વિષ્ણુની માયા છે, તું કઈ જેવી તેવી છે ને। અને તે શબ્દ રૂપે પહેલી પ્રગટ થઈ ગઈ। હા, કે આપણે ત્યાં ભગવાન જયારે પ્રગટ થયા ને તે શબ્દ દ્વારા પ્રગટ થયા। નરસિંહ મહેતાએ એની સાદી ભાષામાં લખ્યું છે, યા દેવી સર્વ, એમણે લખ્યું છે કે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપ અનંત વાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે। પહેલું કશું જ નહોતું અને પ્રગટ થયું તે શબ્દ રૂપે પ્રગટ થયું। અને એટલા જ માટે બાળક પણ જન્મે છે ત્યારે પહેલું રડે છે શબ્દ ધ્વનિ દ્વારા। અહીંયા શબ્દ એટલે અક્ષરોનો સમૂહ, એ શબ્દ નથી, ધ્વનિ એ છે। અને એટલા જ માટે આપણા ભગવાનોના હાથમાં શંખ હોય કાં તો બીજા વાજિંત્રો હોય, એનું કારણ કે એ આખરે અનાહત નાદનું પ્રતીક છે। વિષ્ણુ ભગવાનના હાથમાં શંખ, શિવજીના હાથમાં શંખ, કૃષ્ણ ભગવાનના હાથમાં પાંચજન્ય શંખ, આ બધા શંખ એ અનાહત નાદનું પ્રતીક છે। આગળ કહે છે કે યા દેવી સર્વભૂતેષુ ચેતનિત્ય વિધીયતે, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ। હે માં, તું દરેકમાં ચેતના રૂપે પ્રગટ થયેલો છે, એ ચેતના રૂપે તું મારામાં પણ પ્રગટ થા। આગળ આપણે જોયું કે વિષ્ણુ માયા શબ્દિતા, એનો બીજો શબ્દ અર્થ આવો પણ થાય કે આ તું વિષ્ણુની માયા છે, હું ગુજવાઈ જઈશ તો તું તારો શબ્દ, તારો ધ્વનિ, તારો સ્વર એ મને આપ, તું તારા તરફ ચાલ્યો આવો। આપણે જોયું હશે ઘણી વાર કે પહેલે પેલા સંયુક્ત કુટુંબો હોય ને, એમાં પાછું ઘરે બહુ મોટું હોય, 5-6 ઓરડા હોય, પછી એક નાનકડું બાળક, એને એની માં એકદમ યાદ આવે એટલે રડવા માંડે, અને રડવા માંડે તે હોય ઓટલા ઉપર ને પછી રડવા માંડે એટલે અંદરથી માં વાડામાંથી બૂમ પાડે, શું થયું તને? હું અહીંયા છું। એટલે પેલો રડતો રડતો એ કરતો ત્યાં પહોંચી જાય અને પછી માં એને ખોળામાં લે એટલે રડવાનું બંધ। રુદન રુદનમાં ફરક છે, કેટલાક મેળવવા માટે જ રડ્યા કરે ને કેટલાક પહોંચવા માટે રડે। મોટા ભાગના લોકો કંઈક મેળવવા માટે જ રડ્યા કરે છે, એટલે પછી માં ચોકલેટ આપી દે, રમકડા આપી દે એટલે પેલો રડ્યા કરે, એને માં નથી જોઈતી, એને આખું પતી ગયું। ત્યારે કે છે અહીંયા કે માં એ તો વાત તારી સાચી જ છે, પણ એક બીજી વાત છે કે તું ચેતના સ્વરૂપ છે। બે બાબતો આપણે સમજી લઈએ।
ચેતન અને ચૈતન્ય. ચેતના એ દરેકમાં છે. હું નાનો હતો ભણતો ને સ્કૂલની અંદર ત્યારે અમને ભણાવતા, ચાલો જળ અને ચેતનના એ સમજાવો કે જળ કોને કહેવાય ને ચેતન કોને કહેવાય, એ બેની વચ્ચેનો તફાવત કહો. એટલે અમે બધું ગોખી રાખેલું, અમારા સાહેબે ગોખી રાખેલું, એવું જ અમે ગોખી રાખેલું કે જળ તે છે કે જે પોતે હલનચલન નથી કરી શકતો, ચેતન તે છે જે પોતે હલનચલન કરી શકે છે. બરોબર ગોખાયેલું, હજુ આજે યાદ છે. અને પછી જળ જે છે તે સ્થાનાંતર નથી કરતો, ચેતન સ્થાનાંતર કરી શકે છે. જળ જે છે તે ખાતો નથી, પીતો નથી, એના વિરુદ્ધમાં બોલવાનું કે ચેતન જે છે તે ખાય છે, પીએ છે. જળ વધતો નથી, પથરો વધતો નથી, ચેતન જે છે તે વધે છે. આવું બરોબર ગોખી કાઢેલું. અને પછીથી વિજ્ઞાનની થિયરી બદલાઈ ગઈ કે જગતમાં કશું જળ છે જ નહીં. એની ચેતનતાની વચ્ચે અંતર છે કે કોઈ ઝડપથી વધતું હોય, કોઈ ધીરે ધીરે વધતું હોય, કોઈ અતિશય ધીરે વધતું હોય, કોઈ અતિશય 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 ધીરે વધતું હોય. ત્યારે આ વાત મને પાછળથી સમજાઈ કે અહીંયા આપણે અનસુયા છે, આપણા એમાં નર્મદા કિનારા ઉપર ફોફળિયાની નજીકમાં. તેની મેં નાનપણમાં મારી બાબરી ત્યાં ઉતારેલી. તે વખતથી મેં વાત સાંભળેલી કે આ અનસુયામાં દર વર્ષે એમ કે 1 તલ જેટલા વધે છે. તો વધતા હશે. હવે આપણે તો નાનપણમાં સાંભળેલું એટલે બરોબર મગજમાં બેઠેલું ખરું, આપણે કઈ ચકાસણી કરવાય ગયેલા નહીં. પણ જયારે હું મારા દીકરાને બાબરી ઉતારવા, મારી બાબરી ત્યાં ઉતારી, છોકરાની ત્યાં ઉતારું, કોઈ કારણ કશું નહીં, એટલે ત્યાં લઈને ગયો. તાર મને માતાજીની મૂર્તિ થોડી મોટી લાગી, મેં પહેલી જોયેલી એના કરતા. એટલે પછી મને લાગ્યું કે કદાચ આ મૂર્તિ મોટી થતી હશે, એવું મને લાગ્યું. અને ત્યાર પછીથી એ મૂર્તિ મોટી થતી હશે એવું મને લાગ્યું. એટલે વિજ્ઞાને આ એક વસ્તુ એ કહી નાખી કે જગતમાં હવે કશું જળ રહ્યું જ નથી. પથ્થરની અંદર પણ અણુઓ છે અને એ પણ ગતિમાન જ છે, પણ એની ગતિ અતિશય ધીમી છે. હું થાણા ગયો તો થાણામાં એક મંદિર છે અને શિવજીનું મંદિર છે. તો ત્યાં એક એવી વાયકા હતી કે અહીંયા આગળ જે એક પોઠિયો છે તે પોઠિયો એક દિવસે દર વર્ષે આવો થોડો થોડો ખસતો જાય છે. અને એક દિવસ આ પોઠિયો અને શંકર ભગવાન નથી ખસતા, એ તાના તાજ, પણ પેલો પોઠિયો ખસે છે. અને જયારે એક દિવસ બંને એકબીજાને મળશે ત્યારે જગતમાં ઉલ્કાપાત થશે. એટલે પછી કેટલું ખસે છે દર વખતે? તો કહે છે કે તલ જેટલો. આપણને વાંધો નથી, જયારે જે થવું હોય તે થાય. આપણે તે વખત હોવાના જ નથી એટલે પંચાયત નથી. પણ તે વખતે આ જે કોઈ પણ માન્યતાઓ હશે, પણ વિજ્ઞાનની આ વાત ઉપરથી એટલી વાત તો માનવામાં આવી કે જગતમાં હવે કશું જડ નથી. ત્યારે અહીંયા આગળ એક ચેતન શબ્દ આવ્યો. ત્યારે હે માં, તું ચેતન સ્વરૂપે બધામાં છે, મારામાં પણ છે, મારામાં પણ તું આવ. પણ અહીંયા માગણી જરા જુદી છે. દરેકમાં તું ચેતન સ્વરૂપે છે, પણ મનુષ્યમાં થોડોક ફરક છે. અને એ ફરક તે એટલો છે કે માં ચેતન સ્વરૂપે તો છે જ, પણ ચૈતન્યમય બનીને અંદરથી પ્રગટે છે. ત્યારે આપણે રિયલાઇઝેશન સુધી પહોંચીએ છીએ. તમે જુઓ કે પશુઓ ખાઈ પીએ, હલનચલન સ્વતંત્ર રીતે કરે છે, એમને કઈ એ નથી થતું. પણ આપણે એવું કંઈક એવું સાંભળ્યું નથી કે એક ઘોડાને રિયલાઇઝેશન થયું અને એને ભગવદ પ્રાપ્તિ થઈ. આવું એકાદ પેલા આપણા ગજેન્દ્ર મોક્ષ વાળી વાતમાં એકાદ આવતી હોય વાત, એને અપવાદ રૂપે આપણે ગણીએ અને તે ભાગવતમાં લખી છે. બાકી કોઈ સાયન્ટિસ્ટ પ્રૂવ કરી નથી, પણ આપણે માનવું, એ માનવા જ જેવી વાત છે કે ભગવાન એકાદ પશુને પણ તારતો હોય તો મને પણ તારશે. આ એક શ્રદ્ધા પાકી થાય છે. કહેવાનો મતલબ એટલો છે કે અંદરનું જે ચેતન છે તેને આપણે એક્ટિવેટ કરવા માટે આપણે તપ કરીએ છીએ, આપણે જપ કરીએ છીએ, આપણે યોગ કરીએ છીએ અને આ રીતે આપણે ધ્યાન કરીએ છીએ. આ જે બધી પ્રક્રિયાઓ છે એ બધી પ્રક્રિયાઓને લઈને અંદરનું ચેતન જાગૃત થાય છે. ધીરે ધીરે એ ચૈતન્ય પ્રગટ થતું જાય છે અને મૂળ ચૈતન્ય છે એની જોડે એનો તાલમેળ થતો જાય છે. અને તે વખતે જેને અનુભૂતિ, રિયલાઇઝેશન શબ્દ વાપરીએ છીએ તે માણસને થાય છે.
એનું નામ યા દેવી સર્વભૂતેષુ ચેતને વિધિ. આગળ કે છે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા. હે માં, તું મારામાં બુદ્ધિ રૂપે. તમે આપણે જરાક એક નિસર્ગમાં એક આપણે ડોકિયું કરીએ તો જગતમાં જે કંઈ પણ સર્જન થયા છે તે બે જ પ્રકારના થયેલા છે. એક છે તે આડું સર્જન છે અને એક છે તે ઊભું સર્જન છે. આડું સર્જન એટલે કેવું? પેરેલલ ટુ ધ અર્થ, પૃથ્વીને સમાંતર. તમે અળસિયું જુઓ, વીંછી જુઓ, મકોડો જુઓ, કીડી જુઓ, સાપ જુઓ, આ બધા કૃમિ કીટક કહેવાય. અરે જુઓ એ બધા પેરેલલ ટુ અર્થ, આડા છે. તમે પશુઓ જોશો તો ઘોડો, ગાય, ભેંસ, બળદ, આ બધા તમે જોશો, હાથી, સિંહ, આ બધા તમે જોશો તો તે બધા આડા છે, પેરેલલ ટુ ધ અર્થ. પક્ષીઓ જોશો, ચકલી, કાગડો, મોર, ગરુડ, ઘુવડ, આ બધા જોશો પેરેલલ ટુ ધ અર્થ. ત્યારે સમગ્ર સૃષ્ટિ જે છે તે પેરેલલ ટુ ધ અર્થ, ભૂમિને સમાંતર એવી સૃષ્ટિનું સર્જન થયેલું છે. માણસ જે એમાં છે તે જરા જુદો છે, તે ઊભી રેખા છે, ઊભો છે. પેલા બધા આડા જે છે એમનું મોટા ભાગનું શરીર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ જોડે જોડાયેલું છે, એટલે પ્રકૃતિ પ્રમાણે રહી શકે છે. પ્રકૃતિ છોડતા નથી, એ પાછી બીજી વાત. પ્રકૃતિ પ્રમાણે જ રહે છે. એનું મસ્તિષ્ક પેરેલલ ટુ ધ અર્થ, એટલે એની વિચારવાની કક્ષા લિમિટેડ હોય. એની ભાવના, લાગણી પેરેલલ ટુ ધ અર્થ, એ પણ લિમિટેડ હોય. બિલાડી બચ્ચાને જન્મ આપે તરત જ એને ખીર કે કંઈક ખવડાવી દેવું જોઈએ. જો એને ખવડાવવામાં ન આવે તો પોતાના જ બચ્ચાને ખાઈ જાય. સાપણ માટે એમ કહેવાય છે કે ઈંડા એને મૂક્યા હોય અને જો એને કશું ખાવાનું ન મળ્યું ને ભૂખી થાય તો પોતાના જ ઈંડા ખાઈ જાય. ત્યારે એની ભાવના લિમિટેડ છે, એને ભાવના નથી એમ નહીં. હવે માનો કે પેલી એ જ બિલાડી એને બચ્ચાને જન્મ આપ્યો છે, એને ખાવાનું મળી ગયું છે, પછીથી તમે જો જોશો ને કે તમે એના બચ્ચાને લેવા જશો તો એવી ગરમ થશે. અને એક ખ્યાલમાં રાખીએ, બિલાડી જેટલી ડરપોક લાગે છે એટલી ભયંકર છે. એને જો રૂમમાં પૂરી અને જો મારવાનો પ્રયાસ કરીએ તો આપણે મરવાની તૈયારી રાખવાની, કારણ કે એ સીધી કૂદકો મારીને ગળું જ પકડે છે. એ એની ખાસિયત છે. ગળું પકડે અને અહીંયાથી જ એના નોર ભરી દે છે કે માણસ મરી જાય. મને એવું થતા થતા રહી ગયેલું. આટલે સુધી આવીને હું આમ ખસી ગયો અને પછી બિલાડી ભાગી ગઈ. પણ એ બિલાડી, હું જતો તો સ્કૂટર લઈને એકદમ દોડતી આવી એટલે અથડાવવાની તૈયારી હતી, એકદમ ઉછળી. પણ મેં સ્કૂટર એકદમ એ બ્રેક મારી દીધી, મોડું આમ કરી નાખ્યું તો બચી ગયું. પહેલા મેં સાંભળેલું કે આવી રીતે જે મારે છે, પણ એનો મારા ઉપર તો એને અપ્રયોગ થઈ જ ગયો એનો. બિલાડી બહુ ભય. પણ એના બચ્ચાને આપણે લેવા જઈએ તો લેવા નથી દેતી. કૂતરી બચ્ચાને જન્મ આપે ને પછી જરા જીગર હોય તો લેવા જજો, એની ભાવના છે. પણ આ બધાની ભાવના સીમિત છે. પણ માનવની અંદર એ ભાવના બહુ જબરજસ્ત છે. ત્રીજું છે તે ખાવાનું, જઠર. એ પોતપોતાનો ખોરાક ખોળી લે છે અને સુખેથી રહે છે. એનું કામ્ય કેન્દ્ર તો તે જે છે એને એના ઋતુકાળ પ્રમાણે એનો એ બધો પ્રયોગ ચાલ્યા કરે છે. પણ માણસ જે છે તેને ભગવાને 50% સ્વતંત્રતા આપેલી છે. એ માણસને ઊભો બનાવ્યો. એને ઊભો બનાવ્યો અને પહેલામાં પહેલું એને આપ્યું માથું, કે તું જે કંઈ પણ કરે તે બુદ્ધિપૂર્વક વિચારીને કરવું. જે મોટે ભાગે આપણે એવું કરતા નથી. ધર્મ આગુ સે ચલી આતી હૈ તો ચલાવી જ રાખીએ છીએ. એક ભાઈ નર્મદા કિનારે
નાહવા માટે ગયા સવારના પોરમાં. ત્યારે આપણે સામાન્ય રીતે એવું બનતું હોય કે લોટો લઈ જતા હોય એટલે સૌજ કર્મ પતાવીને પછી પેલો લોટો ત્યાં મૂકે, કપડા ત્યાં મૂકે અને પછી નાહવા માટે જાય. પેલા ભાઈની પાસે કપડાની થેલી હતી અને પેલો લોટો હતો. એને થયું કે આ લોટો એને અજવાળીને સાફ કરીને મૂક્યો, પણ હવે કોઈ હું નાહવા જેવું કોઈ ઉઠાવીને લઈ જાય તો. એટલે આ તો હોશિયાર માણસ. એટલે એને શું કર્યું કે નીચે પેલી થેલી મૂકી, એના ઉપર લોટો મૂક્યો, એના ઉપર રેતી નાખીને શિવલિંગ બનાવી દીધું. અને આમે એ પૂજા કરવા જવાનો હતો એટલે એની પાસે 2-4 ફૂલ હતા એટલે પેલા શિવલિંગ ઉપર ફૂલ મૂકી દીધા. હવે ચિંતા નહીં, આપણા લોકો ધાર્મિક લોકો છે ને એટલે શિવલિંગ તોડે નહીં, એ એને પાક્કો વિશ્વાસ. એટલે પછી એ તો સુખેથી નર્મદામાં ગયો અને 1.5 કલાક નમામિ દેવી નર્મદે કરતા નાહ્યો અને નહીં અને પછી બહાર આવ્યો અને ત્યાં એને જોયું કે આજુબાજુ લગભગ 100 શિવલિંગ થઈ ગયા હતા. હવે પેલો કે હવે મારું શિવલિંગ કયું? આ મેં તો નાટક કરવા કર્યું હતું અને આ બધા ચાલ્યા જ કરે. આવો એ કે ધર્મ ચાલ્યા જ કરે, ઉપર બુદ્ધિ વાપરવાની નહીં. આ કેમ એવું વાપરવાનું નહીં. એક નાગર પરિવારની અંદર એક બિલાડી પાળેલી. એ બિલાડી બહુ હળીમળી ગયેલી, જરાય નુકસાન કરે નહીં, દૂધ ખુલ્લું હોય તો પી પણ જાય નહીં, કશોય કરે નહીં. આમ બહુ એડજસ્ટ થઈ ગયેલી. એને ક્યાંક દૂધ પી તો પીએ, ખાવાનું આપે તો ખાય, બાકી કઈ કરે નહીં. ઘરની અંદર ઉંદરડોય મારે નહીં, એટલી અહિંસક. બહાર મારે, ઘરમાં અહીંયા નહીં મારવાનું. આપણે કેમ અમારા શેઠને ગમતું નથી. એવી બિચારી બહુ ભલી બિલાડી. આ નાગરભાઈને ત્યાં કંઈક લગ્ન આવ્યા. હવે લગ્ન આવે એટલે ઘણા બધા લોકો ભેગા થાય. હવે આ નાગરને પોતાની બિલાડી માટે જે ભાવ હોય એ પેલા સગા સંબંધીઓ તો હોય નહીં, અને પછી 50 માણસ ભેગા થાય એટલે 50 કારણો ઉભા થાય. પછી આ બિલાડી હવે પેલો વરરાજા બહાર પરણવા જશે ને આડી ઉતરશે તો અપશુકન થઈ જશે તારે. એટલે પછી હવે તો પછી શું કરવું? કઈ હું કરે એવી તો નથી. અમારી બિલાડીને કહીશું બેસી જા તો બહાર નહીં આવે. ના, એનો કઈ ભરોસો નહીં, બિલાડીનો કઈ ભરોસો માણસનો નથી. તો પછી બિલાડીનો શું ભરોસો? તો કે હવે શું કરવાનું? તો કે એક ટોપલા જે છે તેને ઢાંકી દો. એટલે પેલી બિલાડી ટોપલા નીચે રહેશે, આપણો વરઘોડો નીકળી જાય. ક્ષણ પણ બેસી રહી અંદર. ટોપલો છે એમાં હવા તો આવ્યા કરશે, જીવતી રહેશે, મરે નહીં. એટલે પેલો ટોપલો ઢાંકી દીધો અને પછી બધા નીકળ્યા ગયા. એ થયું. હવે અહીંયા ઘણા લોકો આવેલા એટલે એમને લાગ્યું કે અહીંયા આગળ કોઈ રિવાજ લાગે છે કે બિલાડીને આવી રીતે એ કરવી. હવે યોગાનું યોગ શું થયો કે ત્યાં આગળ છે ને ગણપતિ ચિતરેલા દિવાલ ઉપર અને બાજુમાં પેલો દીવો, એની બાજુમાં ટોપલો. એટલે એવું નક્કી થઈ ગયું કે ટોપલો અને આ અંદર બિલાડી અને અંદર દીવો. એટલે પછી ત્રીજાએ કહ્યું હા આવું કરવું એ પડે કદાચ. તો કે કેમ? તો કે આ બિલાડી છે ને એને ભૂત જોડે પ્રસંગ એ હોય છે. એટલે પરિવારના જે ભૂતો હોય ને તે કદાચ વિઘ્ન ન કરે એટલા માટે બિલાડીઓ હોય એને આવી રીતે ઢાંકી એની પૂજા કરવી. એટલે પછી કેટલાય કુટુંબોની અંદર ત્યાં આગળ આ પૂજા ચાલુ થઈ ગઈ. તેમાં એક કોઈ આવો માથા ફરેલો કોઈ છોકરો જુવાનીઓ એને કહ્યું, એને જોયા 8-10 લગ્નમાં બિલાડીઓ આવી પકડી લાવે, ઉપર ઢાંકે, એનો દીવો કરે અને પછી કેટલાક અતિશય હરક પદુડા એના ઉપર ફૂલ મૂકે, એની અંદર પાછા એને નૈવેદ્ય પણ ધરાવે, પણ બહારથી અંદર નહીં, ખાઈ જાય પાછી એટલે બહાર રાખે અને આ બધું કરે. અને પછી આ તો ક્રમ ચાલુ થઈ ગયો. એમાં એક આવો મગજનો ફટકેલો કે પણ આ કરીએ છે કેમ એ મને ખબર નથી. પેલાને પૂછો એ કેમ? તો કે એ મને ખબર નથી. પેલાને પૂછો એ કેમ? તો મને ખબર નથી. અરે તો પછી ખબર નથી તો કરો છો શું કરવા? ના પણ આવું કરવું પડે, પરંપરા છે આપણી. ત્યારે સમજા વગરની પરંપરા પણ ધર્મને નુકસાન કરે છે. એની વાત ખુદ કૃષ્ણ ભગવાને ગીતામાં કહેલી છે. અધર્મમ ધર્મ વિદિશાતમ મન્યતે તમસાવૃતા. અધર્મને ધર્મ માનીને જે લોકો જીવી રહ્યા છે તે બધા તામસિક પ્રકૃતિના લોકો છે. કૃષ્ણ ભગવાન બધા ખુલાસા એવા કરે છે ને. ગીતા એટલા જ માટે સર્વશ્રેષ્ઠ ગ્રંથ કહેવાય છે. એમાં કોઈ આવી આડીતીડી વાત આવે જ નહીં.
ઝાટકવાનો એટલે ઝાટકીએ કાઢે પાછો. એક કુંભાર હતો. આજ જરા મને આમાં બુદ્ધિનું છે એટલે મને જરા મજા આવી ગઈ છે કે એક કુંભાર હતો, એને એનો એક ગધેડો રાખેલો, એટલે એણે એનું નામ રામદાસ રાખેલું. અને આને બચારાને એની પત્ની મરી ગયેલી, બાળકો જતા રહેલા, એનો ગધેડો 2 જણા. હવે એ પેલો છે આખો દિવસ કામ કરે, પછી નવરા પડે એટલે રાત્રે ગધેડાને કે રામદાસ ચાલ તારા હું તને ભજન સંભળાવું. એટલે પેલો કુંભાર દરરોજ ભજન કીર્તન પેલા ગધેડાને સંભળાવે. પેલો ગધેડો આમ સાંભળ્યા કરે બેઠો બેઠો, એટલે બચારાને શું સમજ પડે. અને ગધેડો ઘણી વાર છે ને ફિલોસોફરની અદાથી સાંભળતો હોય છે. તમે જોજો, ગધેડો આમ રસ્તા ઉપર જતો હોય પછી વચ્ચે અટકે એટલે આમ માથું નાખીને આમ ઉભો જ રહ્યો હોય. આમ પછી આવી પાછળથી એક ડફડો મારે એટલે પાછો 4 ડગલા ચાલે અને પાછું ફિલોસોફરની અદાથી ચિંતનમાં પડી જાય. આવો આ ગધેડો એ રામદાસ. એક દિવસ આ ગધેડો મરી. હવે એને થયું કે મારો રામદાસ મરી ગયો, તારે હવે ઠાઠમાઠથી એના અગ્નિ સંસ્કાર કરવા છે. એટલે એક જગ્યાએ અંતિમ સામાનની જગ્યાએ ગયો. તારે કહ્યું કે ભાઈ મારે ઠાઠડી બનાવવાની. તો કે ભાઈ કોની? તો કે રામદાસની. એમ રામદાસની? તો કે હા, પણ કે જરા શરીરે મોટા છે એટલે મને જરા મોટા વાંસ આપજો. એટલે પેલા એ કહ્યું સારું. તો કે એક કામ કરીએ, અમારે ત્યાં છે ને મુસલમાન ભાઈઓ પણ આવે છે, તે ઘણી વાર છે ને પેલું આવું પેલા ઝૂલવાનો હિંચકો આવે છે ને એના જેવું, એ લોકોની પેલું અંદર એ હોય છે હિંચકા એવું, તો એ લઈ જાવ તો કેવું? એ તો વળી વધારે સારું. એટલે પેલો લઈ આવ્યો અને પેલા રામદાસને સુવડાવ્યો. એના ઉપર લાલ પાછું એવું ઓરાડ્યું, કપડું ઓરાડ્યું, એના ઉપર કંકુ ચોખા બધું નાખ્યું, ફૂલ હાર ચડાવ્યા. પછી આ બધું તૈયાર થયું એટલે હવે ઉચકવા તો માણસો જોઈએ. એટલે કે ભાઈ જરા આવશો, અમારા રામદાસ ગુજરી ગયા છે. તો કે રામદાસ ગુજરી ગયા? તો કે હા, અમે આવીશું. બધા લોકોએ જોયું તો આ તો બહુ જુદા જ પ્રકારની ઠાઠડી હતી અને એનો ઠાઠમાટ બહુ જુદો હતો. એટલે બધાને લાગ્યું કે કોઈ સંત એમના મિત્ર હશે, ગુજરી ગયા છે. એટલે એ લોકો હોશે હોશે એક એક હાર લઈને આવ્યા અને ચડાવ્યો. જય રામદાસ. ગધેડો પુણ્યશાળી હશે બચારો, હું આટલું ભજન સાંભળેલું એટલે કઈ એળે તો ના જાય. એટલે હાર તોડા થયા, બધું થયું. અને પછી ઊંચકવા માટે 4 જણ આવ્યા, પણ ઊંચકાય નહીં એટલે બીજા 8 જણ થઈ ગયા. અને ઊંચક્યા કોણ? તો કે રામદાસ ગુજરી ગયા છે. એટલે તો એની ભવ્ય યાત્રા નીકળી, અંતિમ યાત્રા. એટલી મોટી વાત ના પૂછો. અને ગામમાં કોણ ગુજરી ગયું? આટલી મોટી ભવ્ય યાત્રા અંતિમ તો કે રામદાસ ગુજરી ગયા છે. એટલે તો પછી આપણે ચાલો આપણે દુકાનો બંધ કરી દો. બધાએ દુકાનો બંધ કરી દીધી. આ વાત ધીરે ધીરે રાજાને ખબર પડી કે આપણે ત્યાં કોઈક રામદાસ હતા, એ ગુજરી ગયા અને આટલી મોટી શોભા એની અંતિમ યાત્રા નીકળી છે અને આપણને એ જ ખબર નથી કે રામદાસ કોણ હતા. હવે આપણી મૂર્ખતા છતી થશે. એટલે દિવાનને કહ્યું, દિવાન એક કામ કરો, મારા રિપ્રેઝેન્ટેટિવ તરીકે તમે જાઓ અને આપણે ત્યાંથી એક સારામાંનો હાર લઈને જાઓ. હું એકાદ સારી શાલ ઓરાડો, થોડા રત્નો અને એ તે ચડાવો, સોનાના સિક્કે વધાવો એમને. કેમ? તો કે રામદાસ ગુજરી ગયા છે. એટલે પેલા દિવાન તો ગયા, પણ દિવાન છે આ કઈ પેલો આલીમાવાલી માણસ નથી. ગયો, એને પેલી ચાદર પણ સાલ પણ ઉરાડી, એના ઉપર પેલો હાર પણ એ કર્યો, પેલા મોતી નાખ્યા, એના ઉપર પેલા સુવર્ણ મુદ્રિકાઓ નાખી. પછી ધીરે રહીને એક જણને પૂછ્યું, આ રામદાસ કોણ હતા? મને ખબર નથી. આ પેલા ભાઈ કદાચ ખબર હોય. આ રામદાસ કોણ હતા? મને તો ખબર નથી, પેલા ભાઈને ખબર હશે. એટલે ગયા, આ રામદાસ કોણ હતા? તો કે એક કામ કરો ને, એ આગળ પેલા આગળમાં 8-10 જણ છે ને એ લોકોને ખબર હશે. અમે તો અમને સંત ગણીને આવ્યા છીએ. એટલે પેલા નજીક ગયા 8-10 માંથી એક જણને પૂછ્યું, આ રામદાસ કોણ હતા? તો કે આની મને કઈ ખબર નથી, પણ પેલા એમના પટ્ટ શિષ્ય પેલા લાગે છે, પેલા કુંભારભાઈ. એ બધું આગળ પડતું કરે છે. તમે એમને પૂછો કે આ રામદાસ કોણ હતા. હવે પેલા દિવાન તો ઓળખાઈ ગયા કે આ દિવાન છે, એટલે લોકો નમ્રતાપૂર્વક એમને કે. તો પછી પેલા કુંભાર પાસે જઈને કહ્યું, તમે મને રામદાસની પૂરી વિગત આપો, મારે મહારાજા સાહેબને એની જાણ કરવાની છે. એટલે આવતીકાલે શોક સંદેશો મોકલાવાય, આ બધું થાય અને એમના માટેનું યથાયોગ્ય સ્મારક પણ કરવાનું હોય તો તે કરાય.
હું તે રાજ્ય તરફથી થશે એની હું તમને ખાતરી આપું છું. એટલે પછી પેલા એ કહ્યું કે એ રામદાસ એ તો મારો ગધેડો હતો, મારો બહુ પ્રાણપ્રિય હતો, એટલે અમે આવી રીતનું એક કર્યું. ડાયો માણસ છે ને આવામાં પોતાના રિએક્શન એકદમ આપવા દે. આપણે તો કઈ બોલીએ તમે ગધેડો હતો તો પહેલેથી કેવું નહીં કે આપણે આ ડાયો માણસ છે ને, આ પોલિટિશિયન્સની ખાસિયત હોય કે એકદમ પોતાની અંદરની વાત બહાર જણાવે ને. અચ્છા એમ હતું, ઠીક છે, સારું સારું, કેરી ઓન કેરી ઓન. પછી ગયો મહારાજા પાસે ગયો, કેમ બધું બરોબર થયું? તો કે આ બધું થવા જેવું બધું થઈ ગયું. તો પછી હવે આપણે આગળ શું કરવાનું? તો કે આપણે આગળ કશું કરવાનું નથી, એ ગધેડો હમણાં બળી જશે અને પછી એની રાખ પેલો કુંભાર છે તે પધરાઈ જાય. ગધેડો એટલે? તો કે એ ગધેડો જ છે, એનું નામ રામદાસ રાખેલું. ત્યારે આપણી આ શાલ ને બધું, હા એ બધું આમ જ ગયું. હવે સમજી લો, હવે આપણી આગુ સે ચલી આતી હૈ એમ કરીને જયારે વાત થાય, ભગવાને પહેલું મસ્તક આપ્યું. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આપણે છેલ્લી એક જ પંક્તિ લઈ લઈએ અને આવતીકાલે એનું વિશ્લેષણ કરીશું, પણ આપણે એની કન્ટિન્યુટી પણ રહે અને થોડીક વાત કરી દઈશું. અને પછી કહે છે કે યા દેવી સર્વભૂતેષુ નિદ્રારૂપેણ સંસ્થિતા. નિદ્રાની વાત આપણે કાલે કરીશું, પણ આ નિદ્રા પણ આપણે ભગવાન પાસે માંગવી પડે છે. નિદ્રા અમને આમ મળતી નથી. બાકી તો નિદ્રા લાવવા માટે મારા જીવનની ટેબ્લેટ લેવી પડે અને તે સળગ આવતી નથી. આવે પાછો વચ્ચે ઝપકીનું બે થઈ જાય, પછી આંખો આમ ઝીણી કરીને દુનિયા જોયા કરું બેઠો બેઠો. બધા ઘસઘસાટ ઉગતા હોય ને કેટલાકના નસકોરાની સારંગીઓ વાગતી હોય અને તેવી વખતે મને એમ થાય કે હું એકલો જ કમ ભાગી, મને આ મળતું નથી, આનો લાભ મને મળતો નથી. અને ઘણી વાર મારે બહારગામ જવાનું થતું અને ત્યાં અમે અમારી ભક્તિ ફેરીમાં સુતા. એક વખતે એવું થયેલું, મારી આજુબાજુ બે જણ સુતેલા, એક સહનાઈના સૂર જેવા પાતળા સૂરમાં નાક બોલાવે અને બીજો જે છે તે બેન્ડની અંદર મોટું વાંચવું આવે છે કે ભો ભો વાગે, એના જેવું બીજું વાગ્યા કરે. અને હું વચ્ચે, હવે હું ગયેલો ભક્તિ ફેરીમાં એટલે મારે અહિંસક રહેવું જ પડે, એ ચાલે નહીં. પણ હું થોડી વાર સુઈ રહું, પછી આમ પડખું ફેરવું, પછી આમ પડખું ફેરવું, પછી મેં કહ્યું હું ઉલટો સુઈ જવું. ત્યારે એમના છૂટા પગ હતા એટલે એક જણનો પગ મારા માથા ઉપર આવ્યો ને બીજાનો મારી છાતી ઉપર આવ્યો. એટલે બહુ આપણે આ સ્થાન નથી છાતા તાજ રાખવું. પછી પાછો સૂતો થોડી વાર થઈને બેઠો થયો અને મને એટલો ગુસ્સો થયો કે બંનેની એક એક ઢીક નાક ઉપર મારું અને ચોંટાડી દઉં, અવાજ જ ના આવે. પણ એવું મેં કર્યું નહોતું, હું તે વખતે અહિંસકની અવસ્થામાં હતો. કહેવાનો મતલબ એ કે આ લોકોને સરસ ઊંઘ આવતી હોય, ઘણા લોકોને ઊંઘ નથી આવતી. એની વાત આપણે આવતીકાલે જોઈશું. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાં ઓમ શાંતિ મીરાબેન આ બંધ કરવા, મીરાબેન આ બંધ કરવાનું.